ગુજરાતની પબ્લિક કેમ છો? મજામાં? આઈ થિંક તમે બધા જ મજામાં છો. આજ આપણે રમી રહ્યા છીએ ફ્રી ફાયર મેક્સ. ફ્રી ફાયર મેક્સમાં આપણી હારે છે રામુભા અને બે રેન્ડમ બંદા આવ્યા છે. પ્લેયર છે રેન્ડમ. જોઈ છે હવે શું ઘર ભેગું થાને ભાઈ હાલે છે. MP5 આવી છે આપણે 1v4 કરવાની તાકાત રાખવી છે. 9નો એમ રાખવી છે MP5 માં. લાંબી ના કરી નાખું MP5 હોય એટલે આમે ગમે એવો ઝોંટો બોંટો હોય તો લાંબી ના કરી નાખું. તો ગાઈઝ તમે આપણા વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ ચેનલને અને વિડીયો શેર કરી દેજો. બધાને બહુ જ મજા આવશે. જો આ ભોસડીનો પડ્યો આવે તો અને અમારા વિડીયોમાં ગાયલોની બખાટી બોલતી હોય છે તો તમારે કૃપયા કરીને ધ્યાન રાખવું ને હેન્ડ ફ્રી ચડાવીને જ તમારે સાંભળવો વિડીયો જોવો. અથવા કોઈ ફેમિલી મેમ્બર ન હોય તો જોઈ નાખો તો વાંધો નહીં. તો વડીલ ક્યાં છે એ બંદો? ઓહો એ ભરાણો ખમી જાય ને અને મારા 2 કિલ જ થવા દીધા બોલ. તો ગાઈસ જોઈ લેજો આપણી તલવારની ઘા એની માને હારા લાંબા કરી નાખે છે. તો આપણે ફરીથી લઈ લઈશું આપણે MP5 સિવાય તો કઈ હલાવતા નથી. ફગા ભડી બોલાવે છે નગરીના હે તો આપણે બાકાજી કીત બોલાવા આવ્યા છીએ બરોબર. 0-4 થી હારી જાય ને તો 0-4 થી ને હેરવી દેવાના. જોજો હમણાં મેચમાં જોજો તમે 0-4 થી નાખવાના અમને. તો ગાઈસ બહુ આગળ ન જવાય નકર ઇન માટે ગાઈનમાં ગલકું ઘાલી દે ખુશ લેવાનું. તો ગાઈસ અહીંયા પગલા પડે છે એની પાસે ખીચોડી થઈ ગયું એટલે એની બેન ને શોધે આ બાજુમાં અડી ગયો મને. રામજી આવજે તો રામજી અહીંયા અડી ગયો મારી પાસે બંધો. એ મને સીલ પૂરો લે છે રિવાઈ કરે છે. ડિમેટ્રી મુક આયા જલ્દી આયા અંદર મુક જલ્દી ડિમેટ્રી આયા આવી એટલે લોડા અંદર આ બાજુ હેઠે શોધી ના. જો ગાઈસ આવું થાય નવાણિયા હોય ને એટલે પહોંચી દઈને આપણે મારી જઈએ. હવે રમજે તું 1v4 માં કોઈ દીના મારીને ગાયને તોડ નાખશે. રેડી વચમાં જઈને ઊભો જ રહી ગયો છે આપણે ગાયન કોળીને ઊભા રહી તારી વજેથી મારે ઘૂસવાનું થાય. ઘડે કામ જા ઘડે બાથરૂમમાં જા મરી જાવ ભોસડીના તમારા બધાને. ગાઈસ રામજીની ગાયન ગરમ થઈ ગઈ છે તો આપણને મજા આવે એવું કરવાનું છે બરોબર. હું લોડો રેડી ઠેકાણા સુધી ના ગાયન બાપાને ઉપાડ લીધા ને પેળિયા બધાના. એ મારી ગાયન તોડશે ઓલો મારીને. એ રામજી હારે આને સોઈદી ના ક્યાં પતો હો ભોસડી ના તું જો તો ખરા જવાનું હે પેજી ભોસડીના કામ વાલતી ના થઈ જાવ. હું કરું તમારી ગાયન હખણે સોઈદી ના તારી પાસે બંધો હે. કેમ થાય હિંમત થાય પછી એમાં કઈ બહુ લાંબીનો ન થવાનું હોય. ગાઈસ આટલામાં ચેક બંધો હોય એવું લાગે છે. બે કોર બંધા હે. બે બંધા હે કોને અને આ એક કોર તો ધુમાડો થાય. ઓલું માર્યો તો ઈ ભાઈ જો તો આપણે 2 કિલો પહેલો નંબર થી. ગાઈસ જો આવું થાય છે મારી ગેમમાં યાર ખબર નથી પડતી કોણ ક્યાં મારી જાય ને. લાલ તો મારે થઈ જાય છે ગાઈડે લાલ થઈ જાય ને ગેમે લાલ થઈ જાય પણ આપણે હે ને લાલ નથી કરી જો વાંયથી ઠોકવાનો હોય એટલે વાંય આવતો રહે રામજી. તો ગાઈસ ક્યારેક તમે રામજીને સમજાવો યાર. રામજી સમજતો જ નથી કોઈ વાતે. સમજા એને કહું કે આ બાજુ આયા ભોસડીનો ઊંધો ભાગતો હોય બજી પરથી. પછી કે ગ્લુવોલ મારો હું ગાઈડ ગ્લુવોલ મારે
ગાંડ ગુ જેવી થઈ જાય ગાંડ ગુ વાળી લઈને પછી રખડા રાખે બધી કોર ધોડો ધોડ ભોસડી ના અંદર તો સોયદી ના લે લે થોડા ઉપર બંધો હે બેઠે હે બોસ તો જા ઉપર હે ક્યાં માર દે મારી ગાંડ તોડ નાખી સોયદી ના મારી મારી એટલે એની ગાંડ મારે આયા જ આવ્યો બોમ્બ બોલ એટલે આ એટલે આના ભોસડી ના કઈ રિવાય તો દે શેડો ની માં બધા ઓપન માં રમે ઓપન માં જી વાળા પ્રો પ્લેયર જો આ એકલો બંદો 1 મિનિટ ફોર કરાવશે જો આની વાંથી ગાઈન્ડ માં કોખલો કરી એ જો ગાઈન્ડ ગળું એક થઈ ગયું થઈ ગયું એક ગાઈન્ડ ગળું એક થઈ ગયું રેડી અરે તારી માની મારે ભોશ તું રે તારી માના લંડ ઘાલનારા રે તારી માની ભોશ નું સટ્ટી નું દાવણ યાદ ન કરાવી દઉં જો તું પોછડી ના થઈ ગયું હે ને હવે તો ઇમોટ દેખાડ્યો દેવડાઈ દઉં તું જો રામજી મિની ધાવણ દેવાનો તૈયારી માં છે આપણે બધા થઈ ગયા છે દાવા દેવી ધાવણ દેવા તો હાલો ધાવણ દેવા હાલો હાલો રે ધાવણ દેવા ગાઈસ રામજી ભાઈ આપડી હારે રહે ને એટલે વાંધો નથી આવ્યો બંધ કરી દો માઈક બંધ કરી દો ઉભો રહી જાય સામે પડી ગયા આપણે મરી ગયા છીએ રામજી ભાઈ છોરી તારી માસી છોરી ગાઈસ આપણે હારી ગયા છીએ આ ગેમ ચોરી કાલે લોડી થઈ ગઈ ગેમની તો લોડી થા લેંગે એક જીતાડી તો આપણી ગેંડ તૂટી જાएंगे हमारे यहाँ ऐसा ही होता है ગાઈસ આ મસ્કરી હાલે છે ફૂલ હોરી નાખી ની વાળા જોદે કોઈને 5 કિલ નથી થવા દીધા ડાયરો બધા જીતવાના વિડિયો ન કરે પણ અમે અલગ થયું અમે હારવાના વિડિયો મૂકવાના છે ડાયરો ટેન્શન ન લેજો આ હારવાના વિડિયો આવશે 40 લેવલ આપણે પડી ગયા છે ને આપણને મળ્યો છે 5 ગુણ્યા તો ઠીક છે ગાઈસ તમે મારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક કમેન્ટ અને વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી ફોલોવર વધે અને નવા વિડીયો આવતા રહેશે અને મજા આવ્યા રાખશે બરોબર અને ગાયડોની ભગ ભખાટી બોલે એ પહેલાં જ તમને કહી દઉં છું